હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. તો બસ દેખો, હવે હું દિયાને સ્કૂલમાં લેવા જઈ રહી છું. પછી લઈને આવીને બસ હવે એનું શેડ્યુલ શું છે ખબર નહીં આગળ. તો ચલો હું લઈને આવું હવે. હેલો, ચલો હવે કેમ આટલી બધી ચશ્મા કે ગયા? કેમ પહેરતી નથી બેટા? લાવો ચલો. હા બોલો ને, હું આવીશ થોડા ટાઈમમાં. હો ને, સન્ડે તમે બહાર ગયા હતા. સન્ડે આપણે એક કામ કરો, નિર્વિન ઘરે બધા જઈએ. હા નિર્વિતા ઘરે આવીએ અમે. તાર મમ્મીને ફરાળ કરાવવું પડશે બધું. ફ્રૂટ ભાઈ તાર મમ્મી કહે છે બહુ બધું ફ્રૂટ મંગાવી રાખે. હા ને ફ્રેન્ડ્સ, દિયા જમવા બેસી છે. જરા બી સ્પાઇસી નહીં, એ ડ્રામા કરતી है પૂરા દિન. બસ આજે મેં બનાવ્યું છે ગવાર બટેકાનું શાક, દાળ ભાત, રોટલી. એ દિયાનું બહુ ફેવરેટ છે ને દિયા? હા દેખો, આ બેઠા છે શાંતિથી. ન્યૂ લુક રેડી કર્યો છે. કેવો લાગે ખબર નહીં, હજુ મને તો કંઈ ખબર નથી પડતી. તમને કોઈ કીધું સારો લાગે નહીં લાગતો એવું કંઈ? કોઈને શું, આપણને સારું લાગે એટલે. અરે કોને રિયલમાં કોઈ કીધું? આમ કોઈ કેક ના કે આપણને સારું લાગે એટલે સારું. તમને પોતાને સારું લાગે? આમ ગોળવાળી કરશો ને પેલી મૂછો. અને આ છોકરી દેખો, બસ આખો દિવસ આ જ કામ કરે. આજે મેં આ વખતે આઈશેડો બનાવી દેખો. હા આઈશેડો આખો દિવસ આ જ કામ કરતી હોય દિયા તો. ત્યાં બેન અમે સુવા જઈએ, તમારે આવવાનું છે? ઈચ્છા ખરી અમારા જોડે આવવાની? અહીંયા કેમ લટકાઈ રાખે છે? એમ જ હું જાઉં છું સુવા માટે. હા હવે ફોટો છે. હું જઈ રહી છું સુવા દિયા. તને આવું છે? કોઈ જવાના બે જવાના દિયા તું એકવારમાં વાત જ નથી માનતી, આવો ખબર તને? હાય દિયા, શું કરે તો? મેકઅપ કરું. હો નકલી મેકઅપ બનાવ્યો છે. આઈ શેડો કરે છે. આઈ શેડો પેપરથી. સરસ. અને ઉપર શું છે? આ જો તો મિરર કેટલો ગંદો કર્યો તે. નહીં કર્યો. તે જ કર્યો એવું જ કહેવાય. કઈ છે? તું હેન્ડ લગાવે છે ને એટલે. આમ નહીં લગાવ્યો મેં હેન્ડ. અરે એનાથી જ થાય. ચલો હવે રેડી? દેખ. દીવ રેડી? હા. તો હું હવે દિયાને મૂકવા જાઉં છું ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. ચાલ હવે કયા મંદિર છે? તો ચાલો અંદર. આ બિલ્લી. આ સામે છે કેટ. મંદિરમાં ચાલે છે મસ્ત. તારું સાંભળે છે દિયા? મિયાઉ મિયાઉ જો સાંભળે છે. उधर ये वो बिल्ली है और इधर ये वाली बिल्ली है. ये है मंदिर. चलो दिया હવે દિયો ચલો. તું બહુ લેટ કરાવ ને લાગતું. હેલો દિયા. તો ફ્રેન્ડ્સ, અમે હવે કિચન સાફ કરી રહી છું. એન્ડ મેં એર ફ્રાયરમાં પોપટા શેકવા મૂક્યા છે. તો તમને બતાવું પછી શેકાઈ જાય એટલે કે કેવા થાય છે એ બતાવીશ આજે. બસ જો આજે શાકભાજી બહુ બધું લેવા ગયા હતા તો 1 વીકનું પૂરેપૂરું લાવી દીધું. અને પછી ટાઈમ ના મળ્યો વહેલા જમવાનું, તો આજે મોડું થઈ ગયું જમવામાં. એન્ડ આજે અમે મરચાં ખાધા. પ્લેટફોર્મ સાફ કરી રહી છું. એન્ડ ટાઈમ થયો છે રાતના 10 વાગવા આવ્યા છે હવે ઓલમોસ્ટ. આજે અમે લોકોએ કરી પોપટા પાર્ટી. આ દેખો અમે કેટલા પોપટા ખાધા ખાલી આજે. આ દેખી લો તમે બધા. વટાણા તો ફોલે પણ અમે આટલું બધું ખાઈ ગયા બંને જણા ભેગા થઈને. શું કેવું તમારું? બહુ બધું ખાધું ને? દિયા પણ. આપણે આટલું બધું થઈ ગયા મમ્મી. પોપટાનો ફોટો પાડવો પડે. હાય. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.